રતિલાલભાઈ આવી જાઓ. ફાયર બ્રાન્ડ ઓરિજિનલ, ફાયર બ્રિગેડ. દરેકને જય જિનેન્દ્ર. જરા શાંતિથી ક્રાંતિકારી પક્ષ આટલી વાર બેઠા તો અને અડધી કલાક હજી તમે બેસો. ક્રાંતિકારીના કામો. અડધી કલાક આપણે મીટિંગ અડધી કલાકમાં પૂરી કરવા જઈ રહ્યા છીએ, એટલે પ્લીઝ, કારણ કે ઘણાને ટાઈમ આજે શોર્ટ પડ્યો છે, તો જે રીતે- રતિલાલભાઈને ખાસ સાંભળવા બહુ જરૂરી છે. જે રીતે આપણા 24 તીર્થંકર, એમાંય હું તમને એ કહું કે 25મા તીર્થંકર આપણે કોને માનીએ? આપણી આ માન સંસ્થા એ 25મા તીર્થંકર છે. કદાચ મારા જેવો વ્યક્તિ ધર્મ કરવા ન જતો હોય ને, પણ આ જ્ઞાતિજનોના જે પણ પ્રશ્નો હોય ને એ મારા દિલમાં હોય. ત્યારે આજની તારીખની અંદર જે પણ કામો આપે જોયા, નિહાળ્યા, માણ્યા, અને એ જ કામોની સામે ક્યાં કોણ કઈ રીતે વિરોધ કરવો. પહેલા એક જમાનો હતો, વિરોધ કરવા માટે થેલી લઈને રોજ આટા મારતા હતા. તો હું તમને એ સમજાવું, જે લોકો વિરોધ કરી રહ્યા છે એમાંના જે હોદ્દા ઉપર આવવા માગે છે એ કોઈ કેમ સામે નથી આવતા? વિરોધ કરવા કેમ સામે નથી આવતા? સમજજો ભાઈઓ, એ પોતે બદનામ ના થાય એના માટે જેને સમાજની વ્યાખ્યા શું છે એ વ્યાખ્યાની ખબર નથી એવા લોકોને આગળ મોકલી દે છે. કદાચ વોટ્સઅપ મેસેજની અંદર પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ ભંડોળ કઈ રીતે વાપરવામાં આવશે, આ ભંડોળ ક્યાં જમા કરવામાં આવશે, ક્યાં એકાઉન્ટમાં જમા કરશો, ક્યાં એકાઉન્ટથી વાપરશો. અરે ભાઈ, જનરલ સભામાં તું આવતો હો ને તો તને પૂરેપૂરી ડિટેલ અમારા અહીંયાના ખજાનચી સેક્રેટરી આપતા હોય છે. આવા લોકોને નેગેટિવ પોઈન્ટ આપી અને શેના માટે આમ જનતાને ગુમરાહ કરી રહ્યા છો. એક સવારનો એક મેસેજ, કાલનો એક મેસેજ રતિલાલભાઈ સુમરિયા એક મેસેજ ફરે છે. હું તમને જણાવું, એ ભાઈ મુકેશ સાવલા પાસે કામ કરે છે. બંને ભાઈઓ મુકેશ સાવલા પાસે કામ કરે છે અને મારા સગામાં થાય. એટલે મેં એને ફોન કર્યો કે ભાઈ તું શું કામ વાદ વિવાદમાં જાસ? તો મને કે માસા મને ફોર્સ કર્યો. મેં કીધું ઓકે. મેં કીધું તું એને કહી શકતો હતો હું વોટ તો તમને જ આપવાનો છું, પણ મને આ રીતે આ ન કરો. હવે એ ભાઈએ જેણે વોટ્સઅપ નાખ્યો એને પોતાને ખબર નથી, અને આજે સવારે મેસેજમાં આવે છે, રતિભાઈ મારી મનની મરજી, મારે કોને વોટ કરવો હોય, તમે મને બંધન નથી કરી શકતા. મુકેશ સાવલા પાસે કામ કરતા હોય અને વોટ બીજાને આપતા હોય તો અમને કંઈ વાંધો નથી, પણ રતિભાઈએ તમને એમ નથી કીધું કે મુકેશ સાવલાને જ વોટ આપજો. મેં ફક્ત એટલું જ કીધું કે બેટા તું જ્યાં કામ કરસ એમને મનને અસંતોષ કેમ થાય? તારે આ કરવાની જરૂર નથી.
એમાં એ ભાઈએ આખે નવચેતનને ચક્રાવે ચડાવી દીધી. એમાં ભાઈ રહી ગયા સાઈડમાં, બીજા ભાઈ આવી અને સત્યમેવ જયતે જેવી વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ ફેરવવા માંડ્યા. એટલે આપને ખાલી મારી એટલી જ વિનંતી છે, કદાચ થોડું આગળનું કહીશ કે આ મુકેશ સાવલાને કન્વીનર, મુકેશ સાવલાને પ્રમુખ, મુકેશ સાવલાને ફંડ સમિતિ, આ બધા હોદ્દા એને જ કેમ આપવામાં આવે છે? બીજા ક્રાંતિકારીઓમાં નથી, બીજા સમાજમાં કોઈ ભાઈઓ નથી. રતિલાલ સુમરિયાને, અશોક મારુને, જે માણસ ઉપર ટ્રસ્ટ બેઠો હોય ને, એ ટ્રસ્ટ કદાચ ઉપરથી ભગવાન પણ આવે ને, એ ટ્રસ્ટ તોડાવી શકતા નથી. હું તમને એ જ વાત કરીશ. 2009-11ની જ્યારે રતિલાલ સુમરિયા પ્રમુખ પદે અને ફક્ત 3 કારોબારી સાથે આવ્યા હતા, પણ જે સંસ્થાકીય નોલેજ, અનુભવ જે માણસે નિભાવ્યું ને, એ મુકેશ સાવલાએ. મારી સાથે ખજાનચી તરીકે અને એક એક ચીવટભરી વસ્તુ એમણે જ્યારે દાખવી ને, ત્યારે એ ભાઈ પોતે નવચેતનમાં હતા, છતાં એણે સમાજ પ્રત્યેની હમદર્દી બતાવીને, ત્યારે મને એમ થયું કે આવા માણસોને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. નેક્સ્ટ ઇલેક્શન આવ્યું, અમારે તો હવે ઇલેક્શન લડવાનું મૂડ નથી, પણ બે કોમ્પ્રોમાઇઝ થાય તો અમે વિચાર કરીએ. અશોકભાઈને અમે મળ્યા. અશોકભાઈ કહે, આ લોકો એમ કહે છે કે આ વખતે કોમ્પ્રોમાઇઝથી આપણે આ કરીએ. એટલે મેં કીધું ઓકે, પણ એક શરત. અશોકભાઈને મેં કીધું એક શરત, જો એમના પક્ષમાંથી મુકેશ સાવલાને પ્રમુખ બનાવે ને તો ઓકે, બાકીના કોઈ બને ને તો એ મને માન્ય નથી. અશોકભાઈ બરોબર? એટલે અમે મુકેશભાઈ સાવલાને પ્રમુખ બનાવવા માટેનો આગ્રહ રાખ્યો અને મુકેશ સાવલાને પ્રમુખ બનાવ્યા. ત્યાર પછીનું શું થયું તમને બધાને કદાચ નજર સમક્ષ હશે. એમને પ્રેશર એ કરવામાં આવ્યો કે ભાઈ પહેલા પક્ષ અને પછી સમાજ. ત્યારે એ વ્યક્તિએ તટસ્થતાથી કીધું, હવે મને 2 પક્ષ સરખા છે, પહેલાં મારે સમાજનું કામ કરવું છે, પછી પક્ષનું. આ વાત ના માની એટલે એમના નવચેતન ગ્રુપના 42 જણાના રાજીનામા આપી અને એના ઉપર કાર્યવાહી કરવા માટેનો પ્રેશર નાખ્યો. અને એ ખોટો પ્રેશર કે બાજુની જગ્યા લેવી છે, એમાં પૈસા આપવા માટે ના કહે છે. ના નથી કીધી. આમાં હું ત્યારે ટ્રસ્ટી હતો અને ત્યારે એ ટાઈમના ટ્રસ્ટીઓને મારી સાથે ચર્ચા કરવામાં આવી. ત્યારે મેં કીધું, ભાઈ તમે આ ખોટા રસ્તા ઉપર જાઓ છો. પણ હકીકત એવી બની કે એને રાજીનામા આપી, મિટિંગ લીધી, મિટિંગમાં ફેલ થયા અને મુકેશ સાવલાને લટકતા છોડીને ભાગ્યા. ત્યારે મુકેશ નર્વસ થઈ ગયો અને મારી સાથે ચર્ચા કરી કે કદાચ હું રાજીનામું આપી દઉં તો. ત્યારે મુકેશે એમ કીધું, ત્યારે હું પણ થોડો ઓલો થઈ ગયો. એટલે મેં મુકેશને કીધું, ભાઈ તે કાંઈ ખોટું કર્યું છે? મેં કીધું ના. તો ડર શેનાથી? આજની તારીખમાં મારો એક મંત્ર છે, સામે ગમે એટલો ખોટો માણસ આવે ને એનાથી ક્યારેય ડરવાનું નહીં, સચ્ચાઈ છોડવાની નહીં, સચ્ચાઈની રાહે જ ચાલવાનું.
આ એ મુકેશ ચાવડા આજની તારીખે જે પણ કરી રહ્યા છે ને એ પોતાની નીતિમત્તા બુદ્ધિ અને